ઉનાળામાં ગરમી અને પરસેવાને કારણે ત્વચા નિસ્તેજ ડલ થઈ જાય છે અને ટેનિંગની સમસ્યા પણ વધે છે. ગુજરાતી ઘરોમાં મળતી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ત્વચાને ઠંડક અને નિખાર આપી શકો છો. અહીં ઉનાળા માટે કેટલાક બેસ્ટ હોમમેડ ફેસ પેક છે. મુલતાની માટી અને ગુલાબજળ. તેલી ત્વચા માટે મુલતાની માટી વધારાનું તેલ શોષી લે છે અને ચહેરાને ઠંડક આપે છે. સામગ્રી: 2 ચમચી મુલતાની માટી, 1 ચમચી ગુલાબજળ નાખીને મિક્સ કરો. રીત: બંનેને મિક્સ કરી પેસ્ટ બનાવો. ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. કાકડી અને એલોવેરા પેક. સનબર્ન અને ઠંડક માટે કાકડી ત્વચાને હાઇડ્રેટ કરે છે અને એલોવેરા બળતરા ઓછી કરે છે. સામગ્રી: 2 ચમચી કાકડીનો રસ, 1 ચમચી એલોવેરા જેલ. રીત: આ મિક્સરને ચહેરા પર લગાવી 20 મિનિટ રહેવા દો. આ પેક ત્વચાને તરત જ તાજગી આપશે. ચણાનો લોટ અને દહીં ટેનિંગ દૂર કરવા માટે ગુજરાતીઓમાં લોકપ્રિય આ ઉપટન ટેનિંગ દૂર કરવા માટે રામબાણ ઇલાજ છે. સામગ્રી: 2 ચમચી ચણાનો લોટ, બેસન, 1 ચમચી તાજું દહીં, ચપટી હળદર. રીત: બધી વસ્તુઓ મિક્સ કરી ચહેરા અને ગરદન પર લગાવો. સુકાઈ જાય એટલે હળવા હાથે મસાજ કરીને ધોઈ લો. પપૈયું અને મધ ગ્લોઈંગ સ્કિન માટે પપૈયામાં રહેલા એન્ઝાઇમ્સ ડેડ સ્કિન દૂર કરે છે. સામગ્રી: 2 ટુકડા પાકેલું પપૈયું મસળેલું, 1 ચમચી મધ. રીત: આ પેસ્ટને ચહેરા પર લગાવો. તે ત્વચાને સોફ્ટ અને ચમકદાર બનાવશે. ધ્યાનમાં રાખવા જેવી બાબતો: પેચ ટેસ્ટ: કોઈ પણ પેક લગાવતા પહેલા કાનની પાછળ થોડો લગાવીને ચેક કરી લેવું. પાણી: ઉનાળામાં દિવસનું 3-4 લીટર પાણી પીવો, જેથી સ્કિન અંદરથી ગ્લો કરે. સમય: ફેસ પેક હંમેશા સાંજે અથવા રાત્રે લગાવવો વધુ હિતાવહ છે, જેથી ત્વચાને આરામ મળે. તમારી સ્કિન ટાઈપ ઓઇલી, ડ્રાય કે નોર્મલ કેવી છે, જેથી હું તમને વધુ ચોક્કસ સલાહ આપી શકું. ત્વચાની સુરક્ષા માટે સનસ્ક્રીન ભૂલશો નહીં. ઘરની બહાર નીકળવાના 20 મિનિટ પહેલાં SPF 30 કે તેથી વધુ સનસ્ક્રીન ચોક્કસ લગાવો. બરફનો ઉપયોગ: ગરમીથી ચહેરો લાલ થઈ ગયો હોય તો મલમલના કપડામાં બરફનો ટુકડો લઈ ચહેરા પર હળવો હાથે ઘસો. આનાથી છિદ્રો નાના થઈ જશે અને પરસેવો ઓછો વળશે. ટોનર તરીકે ગુલાબજળ: રાત્રે સૂતા પહેલાં ચહેરા પર ગુલાબજળ સ્પ્રે કરો. તે ત્વચાનું pH લેવલ જાળવી રાખે છે. ભીના વાઇપ્સ ટાળો: આલ્કોહોલવાળા વાઇપ્સને બદલે ભીના રૂમાલનો ઉપયોગ કરો જે ત્વચાને ડ્રાય થતા બચાવશે. આહાર અને હાઇડ્રેશન: કુદરતી પીણાં, સોફ્ટ ડ્રિંકને બદલે લીંબુ શરબત, વરિયાળીનું શરબત, છાશ અથવા નારિયેળ પાણી પીવો. વરિયાળી શરીરને અંદરથી ઠંડક આપે છે. પાણીથી ભરપૂર ફળો: તરબૂચ, ટેટી, દ્રાક્ષ અને સંતરા જેવા ફળો ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય. રાત્રે હળવો ખોરાક: ઉનાળામાં પાચન શક્તિ થોડી નબળી હોય છે, તેથી રાત્રે ખીચડી કે દૂધ રોટલી જેવો હળવો ખોરાક લેવો હિતાવહ છે. જીવનશૈલીમાં ફેરફાર: સુતરાઉ કપડાં: હંમેશા આછા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો. તે પરસેવો શોષી લે છે અને ત્વચાને શ્વાસ લેવામાં મદદ કરે છે. આંખોની સંભાળ: બહાર નીકળતી વખતે સારા સનગ્લાસ પહેરો અને આંખોમાં ઠંડક માટે દિવસમાં 2 વાર ઠંડા પાણીની છલક મારો. પગની સંભાળ: ઉનાળામાં પગમાં બળતરા થતી હોય તો રાત્રે સૂતી વખતે તળિયામાં કાંસાની વાટકીથી ગાયનું ઘી ઘસવું. આ દેશી નુસ્ખો ખૂબ જ અસરકારક છે. ખાસ દેશી નુસ્ખો: જો ગરમીને કારણે શરીરમાં અળાઈઓ થઈ હોય તો નહાવાના પાણીમાં થોડો લીમડાનો રસ અથવા બેકિંગ સોડા નાખવાથી તરત જ આરામ મળે છે. ટમેટાનો રસ: ટમેટામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ત્વચાને રંગ નિખારવામાં ખૂબ મદદરૂપ થાય છે. કેવી રીતે ઉપયોગ કરવો?
ટમેટાને વચ્ચેથી કાપીને તેનો રસ સીધો ચહેરા પર ઘસો અથવા તેનો પલ્પ લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. બટેટાનો રસ. બટેકા કુદરતી રીતે ત્વચાને સફેદ કરવાનું કામ કરે છે અને ડાર્ક પેચીસ દૂર કરે છે. કેવી રીતે ઉપયોગ કરવો? 1 બટાકાને છીણીને તેનો રસ કાઢી લો. આ રસને કોટનની મદદથી ટેનિંગવાળા ભાગ પર લગાવો. લીમડાનું પાણી. નહાવાના પાણીમાં લીમડાના પાન નાખો અથવા લીમડાના પાણીથી ચહેરો ધોવો. તે એન્ટીબેક્ટેરિયલ છે જે પરસેવાને કારણે થતા ખીલને રોકે છે. મુલતાની માટીનો આખા શરીરે ઉપયોગ. જો તમને બહુ ગરમી લાગતી હોય તો મુલતાની માટીનો પાતળો લેપ આખા શરીરે લગાવી નાહી લેવું. આ જૂનો અને જાણીતો દેશી નુસ્ખો છે. હોઠની સંભાળ. બીટનો રસ. ઉનાળામાં હોઠ કાળા પડી જતા હોય તો રાત્રે બીટનો રસ લગાવો. તે હોઠને ગુલાબી અને નરમ રાખશે. ઘી. રાત્રે સૂતી વખતે નાભીમાં ગાયનું ઘી લગાવવાથી હોઠ ફાટતા નથી અને ત્વચા પણ કોમળ રહે છે. પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે. ફટકડી. નહાવાના પાણીમાં એક નાનો ફટકડીનો ટુકડો ફેરવી દેવો અથવા બગલમાં ફટકડી ઘસવી. આનાથી પરસેવાની વાસ આવતી બંધ થશે. લીંબુ. નહાતી વખતે પાણીમાં અડધું લીંબુ નીચોવી દેવું. આનાથી તમે આખો દિવસ તાજગી અનુભવશો. ઇન્સ્ટન્ટ એનર્જી માટે. ધાણા જીરુંનું પાણી. ધાણા અને જીરુંને પલાળીને તેનું પાણી પીવાથી ઉનાળામાં થતી પેશાબની બળતરા અને પેટની ગરમીમાં રાહત મળે છે. ગુલકંદ. દરરોજ સવારે 1 ચમચી ગુલકંદ દૂધ સાથે અથવા એમ જ ખાવું તે કુદરતી ઠંડક આપે છે અને મોઢામાં પડતા ચાંદા પણ મટાડે છે. વધારાની ટિપ્સ. બપોરનો આરામ. શક્ય હોય તો બપોરે 12 થી 4ના તડકામાં બહાર નીકળવાનું ટાળો. કાચી કેરી. ગરમીમાં લૂથી બચવા માટે બાફેલી કાચી કેરીનું શરબત જેને આપણે બફલો કહીએ છીએ બેસ્ટ છે. માટલાનું પાણી. ફ્રીજના અતિશય ઠંડા પાણીને બદલે માટલાનું પાણી પીવાની આદત રાખો જે ગળા અને પાચન માટે સારું છે. કાચું દૂધ અને હળદર. કાચું દૂધ ત્વચાને સાફ કરવાની સાથે તેને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. રીત. થોડા કાચા દૂધમાં ચપટી હળદર મિક્સ કરો. તેને રૂની મદદથી ચહેરા અને હાથ-પગ પર લગાવો. સુકાઈ ગયા પછી પાણીથી ધોઈ લો. આ ઉપાય રોજ કરી શકાય છે. મસૂરની દાળનો ફેસ પેક. મસૂરની દાળ ટેનિંગ હટાડવા માટે પાવરફુલ ગણાય છે. રીત. મસૂરની દાળને રાત્રે પલાળી દો. સવારે તેને પીસી લો. તેમાં થોડું ટમેટાનું પલ્પ અથવા દહીં ઉમેરો. તેને લગાવીને 20 મિનિટ રહેવા દો અને પછી હળવા હાથે સ્ક્રબ કરીને ધોઈ નાખો. નાળિયેરનું પાણી. નાળિયેર પાણી માત્ર પીવા માટે જ નહીં પણ ત્વચા પર લગાવવા માટે પણ ખૂબ ગુણકારી છે. રીત. તાજા નાળિયેર પાણીને નિયમિતપણે ટેન થયેલી ત્વચા પર લગાવો. તે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને દાગ ધબ્બા દૂર કરે છે.